11મું ધોરણ પૂર્ણ કરીને આપ સૌ 12મા ધોરણના આ વર્ષમાં ખૂબ અગત્યના વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે સૌથી પહેલા તો 12મા ધોરણમાં આવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સમય પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટેની જે તૈયારીઓ છે એ આપણે આ રીતે પણ પૂર્ણ કરી શકીએ. એક નવું માધ્યમ, નવી દિશા, નવા પ્રયત્નો સાથે આપણે ગુજરાતી વિષયના અભ્યાસની શરૂઆત કરીએ. પહેલો પાઠ નરસિંહ મહેતાનું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં. તો આ નરસિંહ મહેતાના આ કાવ્યથી આપણે અભ્યાસની શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા તો આપણે કાવ્યને જોતા પહેલા નરસિંહ મહેતાના જીવનનો અને એમણે જે પદો, ભજનો જે લખ્યા છે, આખ્યાનો લખ્યા છે, એ બધાની પહેલા માહિતી લઈએ. સૌથી પહેલા નરસિંહ મહેતાનો પરિચય જોઈએ. ઈસવીસન 1414માં એમનો જન્મ થયો. હવે જેમ સંસ્કૃત સાહિત્યમાં રામાયણના રચયિતા વાલ્મીકી, જેને આદિ કવિ તરીકે આપણે ઓળખીએ છીએ, એ સંસ્કૃત ભાષાના આદિ કવિ છે. એવી રીતે ગુજરાતી ભાષાના જો કોઈ આદિ કવિ હોય, આદ્ય કવિ હોય, તો એ છે નરસિંહ મહેતા, જ્યાંથી આ કાવ્યનું ઝરણું વહેતું થયું એમ કહી શકીએ. તો આપણા આ આદ્ય કવિ છે નરસિંહ મહેતા. એટલે સૌથી પહેલા તો એ યાદ રાખવાનું છે કે નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે. ભાવનગર જિલ્લાનું તળાજા ગામ એમનું વતન, જ્યાં એમનો જન્મ થયો. પણ પછીથી એ પોરબંદર, જુનાગઢ આવી ગયા પોતાના ભાઈ સાથે. નાનપણમાં જ માતા પિતાનું અવસાન થઈ ગયું. એમના દાદી એમને ઉછેર કરતા. 8 વર્ષની ઉંમર સુધી તો એ બોલી શકતા ન હતા. એક વાત મુજબ એવી માન્યતા છે કે 8 વર્ષના થયા નરસિંહ મહેતા ત્યાં સુધી એક પણ શબ્દ મોઢામાંથી બોલતા ન હતા. મતલબ કે બોલતા શીખ્યા જ ન હતા. એમના દાદી જે છે એને ખૂબ ચિંતા હતી કે આ બાળક હજુ બોલતા નથી શીખ્યો, 8 વર્ષનો થયો છતાં એ મૂંગો તો નહીં રહે. ખૂબ ચિંતા બાળક પ્રત્યે એમના દાદીને. એટલે એ ચિંતા કર્યા કરે. હવે એકવાર બન્યું એવું કે એમના દાદી આ 8 વર્ષના નરસિંહ મહેતાને લઈને એક મંદિરમાં દર્શન માટે ગયા હશે. ત્યાં એક સાધુ મહાત્મા આવ્યા હતા. હવે એ સાધુ મહાત્મા પાસે એ બાળકને લઈને બેઠા હતા એમના દાદી. એ સમયે વાત કરી એ સંતને, એમના દાદીએ, કે હજુ આ બાળક બોલતા નથી શીખ્યું. ત્યારે એ સાધુ મહાત્માએ આ બાળકને કહ્યું કે બોલ બેટા, રાધે કૃષ્ણ એવું બોલ. અને એ 8 વર્ષનું જે મૂંગું બાળક હતું એ રાધે કૃષ્ણ એમ બોલવા લાગ્યું. મતલબ નરસિંહ મહેતાના બોલવાની શરૂઆત રાધે કૃષ્ણ શબ્દથી થઈ. એટલે જ કૃષ્ણના ભક્તિમાં એ ખૂબ ઊંડા ઉતરી ગયા બાળપણથી જ. એમના દાદી જે છે જયા ગૌરીએ એમનો ઉચ્ચાર કર્યો. યાદ રાખજો, જયા ગૌરી એ એમના દાદીનું નામ છે. એમણે એનો ઉચ્ચાર કર્યો હતો. આ એક પ્રસંગ એવો છે કે એ કઈ રીતે બોલતા થયા. સાચું ખોટું આપણે એમાં નથી પડવાનું, પણ આવી એક વાત લોકોમાં ચાલે છે. ઉંમર વધી, મોટા થયા, લગ્ન લાયક થયા. માણેકભાઈ સાથે તેમના લગ્ન થયા. પોતાના મોટા ભાઈ, જેમનું નામ છે બંસીધર, એમના ઘરે જુનાગઢ રહેવા આવી ગયા. પતિ પત્ની નરસિંહ મહેતા અને માણેકભાઈ.
હવે એમના મોટા ભાઈ બંસીધર છે એમના પત્ની મતલબ કે નરસિંહ મહેતાના ભાભી નરસિંહ મહેતાને ખૂબ ત્રાસ આપે, એમની પાસે બધું કામ કરાવે, પણ નરસિંહ મહેતા તો ભક્ત હૃદય, જે કંઈ પણ કે જે કંઈ પણ ત્રાસ હોય એ બધો મૂંગા મોઢે સહન કરી લે. એકવાર એમના ભાભીએ એમને મેણું માર્યું, જેને કારણે ખૂબ લાગી આવ્યું નરસિંહ મહેતાએ, જેને કારણે જંગલમાં ગયા, ઈશ્વર સ્મરણ કરતા રહ્યા અને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ. સમય જતા તેમને 2 સંતાનો થયા, એક પુત્ર શામળદાસ અને એક પુત્રી કુંવરબાઈ. આ 2 પુત્રો, પત્ની અને પોતે, આટલો સંસાર એમનો હતો. હવે ધીમે ધીમે એમનું જે આયુષ્ય છે એ આગળ ચાલતું ગયું. ભક્ત બન્યા, સાથે સાથે ખૂબ મોટા ગજાના કવિ પણ બન્યા. એમણે કવિતાઓની જે લખવાની શરૂઆત કરી, એમાં ઘણી બધી કવિતાઓ એમણે લખી, પણ મુખ્ય જે છે કવિતાઓ જે છે એમાં આત્મચરિત્રાત્મક રચનાઓ ખૂબ અગત્યની છે. આત્મચરિત્રાત્મક રચનાઓ, આપણે શબ્દ જોઈએ આત્મચરિત્ર, જેને અંગ્રેજીમાં ઓટોબાયોગ્રાફી કહેવાય. પોતાની જીવનની વાત એને કવિતામાં રજૂ કરી. એવી આત્મચરિત્ર કવિતાઓ જે છે એમાં શામળદાસનો વિવાહ એક પ્રસંગ, જેના ઉપરથી એમણે આ કાવ્ય લખ્યું છે. બીજો એમના જીવનનો પ્રસંગ છે, એમના ઉપરથી લખેલું કાવ્ય છે એ હાર. ત્રીજો એના જીવનનો પ્રસંગ, એના ઉપરથી લખેલું ત્યાર પછીનું કાવ્ય છે હુંડી. એમની દીકરી કુંવરબાઈના જીવનમાં બનેલા પ્રસંગને આધારે કુંવરબાઈનું મામેરું, એ આખ્યાન એમણે લખ્યું. અને ચોથું ત્યાર પછીનું જે શ્રાદ્ધ, એ એક એમના જીવનના પ્રસંગો પરથી લખાયેલું કાવ્ય છે. શામળદાસનો જે વિવાહ છે, એમના દીકરાના લગ્ન માટે મુશ્કેલી જે હતી. હવે સ્વાભાવિક છે કે નરસિંહ મહેતા પૈસે ટકે તો ખૂબ ગરીબ, પોતાના જીવનમાં જે કંઈ પણ પ્રસંગો છે એ પ્રસંગો પણ પૈસાના અભાવે એ કરી નહોતા શકતા. પણ કૃષ્ણ ઉપર અતૂટ વિશ્વાસ હોવાને કારણે એમના જીવનમાં આવેલી તમામ સમસ્યાઓ એ દૂર થતી ગઈ. જ્યારે જ્યારે જરૂર પડી, કૃષ્ણએ પોતે આવીને નરસિંહ મહેતાના બધા કાર્યો પૂર્ણ કર્યા. શામળદાસના વિવાહનો પ્રસંગ પણ એવો જ પ્રસંગ હતો. પોતાના દીકરાના લગ્ન કરવા હતા, ઘરમાં કશું નહીં, બસ એ ઈશ્વરના સ્મરણમાં જ્યારે બેસે, કૃષ્ણ વિવશ થાય, પોતે આવે અને એ આખો પ્રસંગ પૂર્ણ કરી આપે. આવી રીતે શામળદાસના લગ્ન પણ કૃષ્ણએ કરાવ્યા. બીજો જે નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ હતો એ હારનો પ્રસંગ હતો. જુનાગઢ જે રાજ્ય છે, એ વખતે જુનાગઢ રાજ્યના રાજા હતા રામ માંડલિક. હવે રામ માંડલિકને કેટલાક નરસિંહ મહેતાના વિરોધીઓએ ચડાવ્યા. રામ માંડલિકને એવું કહ્યું કે આ નરસિંહ મહેતા પોતાને ખૂબ મોટા ભક્ત ગણાવે છે, ખાલી ઢોંગ કરે છે, એવું કશું નથી, એ ઢોંગી છે. અને જો તમને ખાતરી ન હોય તો એની કસોટી કરી જુઓ, એટલે તમને પણ ખ્યાલ આવશે કે આ માણસ ઢોંગી છે. એટલે રામ માંડલિકે મનમાં વિચાર્યું કે નરસિંહ મહેતાની પરીક્ષા કરવી. એટલે નરસિંહ મહેતાને બોલાવ્યા. નરસિંહ મહેતાને બોલાવીને કહ્યું કે આ જે કૃષ્ણનું મંદિર છે, એ કૃષ્ણના મંદિરમાં રહેલી જે કૃષ્ણની મૂર્તિ છે, એના ગળામાં રહેલો જે હાર છે, એ હાર ઉચકાઈને તારા ગળામાં આવી જાય, એવો ચમત્કાર બતાવ તો હું તને કૃષ્ણનો સાચો ભક્ત માનું. હવે આ જે મોટી મુશ્કેલી આવી નરસિંહ મહેતાની ઉપર. હવે બનેલું એવું,
કૃષ્ણના સાચા ભક્ત એટલે આ કઈ મોટી મુશ્કેલી નહોતી. કૃષ્ણ એ હાર આપોઆપ નરસિંહ મહેતાના ગળામાં નાખી શકે, ખૂબ સહેલું હતું. પણ પ્રશ્ન એ હતો કે નરસિંહ મહેતા જ્યાં સુધી કેદાર રાગ ન ગાય ત્યાં સુધી કૃષ્ણ હાજર ન થાય. હવે પ્રસંગોપાત નરસિંહ મહેતાના જીવનમાં બનેલું એવું કે કંઈક પૈસાની જરૂરિયાત ઊભી થઈ હશે, એટલે એક વેપારી પાસેથી, એક શાહુકાર પાસેથી એને પૈસા ઉછીના લીધેલા. હવે સ્વાભાવિક છે કે પૈસા જ્યારે કોઈ પાસેથી લેવામાં આવે તો બદલામાં કંઈક મૂકવું પડે, થાપણ તરીકે, સિક્યોરિટીના રૂપમાં. એટલે નરસિંહ મહેતા પાસે તો કોઈ સોનું કે ઘરેણા કે એવું નહોતું કે જેના બદલામાં એવું છે ના પૈસા એ ઘરેણું મૂકીને, થાપણ મૂકીને લઈ શકે. એટલે નરસિંહ મહેતાએ પેલા વેપારીને કહ્યું કે મારો જે કેદાર રાગ છે એ હું ગીરવે મૂકું છું, જ્યાં સુધી તમારા પૈસા ચૂકવી ન દઉં ત્યાં સુધી હું કેદાર રાગ નહીં ગાઉં. હવે રામાનલી કે શરત કરી કે મૂર્તિ પર રહેલો જે હાર છે એ આપોઆપ તારા ગળામાં આવી જવો જોઈએ. હવે કૃષ્ણ એને મદદ કરે પણ કેદાર રાગ ગાય ત્યારે. હવે કેદાર રાગ તો ગીરવે મૂકેલો હતો એટલે નરસિંહ મહેતા એ ગાઈ ન શકે. ભજનો ખૂબ ચાલુ કર્યા. કૃષ્ણ ભક્તિના જે ભજનો એ ગાવા લાગ્યા. એક તો ધૂની માણસ કૃષ્ણ ભક્તિમાં એટલા તલ્લીન કે એને કોઈ ચિંતા નહોતી, પણ ભક્તિમાં લીન એવા નરસિંહ મહેતાનું કાર્ય કરવાનું હતું કૃષ્ણએ. કૃષ્ણને ચિંતા થઈ, કેદાર રાગ છોડાવવો પડે એમ હતો. એટલે કૃષ્ણ પોતે રૂપ બદલીને, મનુષ્યનું રૂપ ધારણ કરીને જે વેપારી પાસે પેલો કેદાર રાગ ગીરવે મૂકેલો હતો ત્યાં ગયા. નરસિંહ મહેતાનું જે લેણું હતું એ ભરપાઈ કર્યું અને કેદાર રાગ છોડાવ્યો. કાગળમાં લખાણ હતું કે જ્યાં સુધી હું આ રકમ ચૂકતે ન કરું ત્યાં સુધી હું કેદાર રાગ ગાઈશ નહીં. એ લખાણ પેલા વેપારી પાસે હતું, એ લખાણ પાછું મેળવ્યું પૈસા ચૂકવીને, અને એ લખાણ વાળો કાગળ ઉડાડતા ઉડાડતા કૃષ્ણ હવામાં મૂક્યો તરતો, અને નરસિંહ મહેતા જ્યાં કૃષ્ણ ભક્તિમાં ભજનમાં લીન હતા ત્યાં એ કાગળ પહોંચ્યો. કેદાર રાગ પોતાની પાસે આવ્યો, કેદાર રાગ મુક્ત થયો. એટલે નરસિંહ મહેતા પછી કેદાર રાગ ગાવાનું ચાલુ કરે છે. જેવો કેદાર રાગ ચાલુ થયો એટલે મંદિરના અંદર કૃષ્ણની મૂર્તિના ગળામાં રહેલો જે હાર છે એ આપોઆપ હવામાં ઉચકાયો અને હવામાં આગળ વધતો વધતો નરસિંહ મહેતાના ગળામાં પરોવાઈ ગયો. આ એક નરસિંહ મહેતાના જીવનમાં બનેલો એક પ્રસંગ, જેને આધારે નરસિંહ મહેતાએ એ કાવ્ય લખ્યું. એ છે હારનો પ્રસંગ. એને આત્મચરિત્રાત્મક રચના કહેવાય. ત્યાર પછી ત્રીજી બાબત હતી હુંડી. એને તમે બધા જાણો છો. નરસિંહ મહેતા ની આસપાસ રહેનારા જે નાગર બ્રાહ્મણો હતા એ નરસિંહ મહેતાની ખૂબ ઈર્ષ્યા કરતા. અવારનવાર જ્યારે જ્યારે પણ તક મળે ત્યારે નરસિંહ મહેતાની મશ્કરી કરવાનું ચૂકતા નહીં. એકવાર કેટલાક વટે માર્ગો મુસાફરો આવ્યા. એ સમયે એવું હતું કે એક ગામથી બીજે ગામ ચાલીને જવું પડતું. એટલે સાથે જો પૈસા હોય તો ચાલીને જતી વખતે રસ્તામાં લૂંટાઈ જવાની ખૂબ ચિંતા રહેતી, ભય રહેતો. એટલા માટે પૈસા સાથે લઈ જઈ શકાતા નહીં. એટલે એક ગામમાં કોઈ વેપારી પેઢી હોય ત્યાં એ રૂપિયા જમા કરાવી દે, અને બીજે ગામ જાય ત્યાં એની બીજી શાખા હોય ત્યાંથી એ પૈસા પાછા મેળવી લે. એટલે પોરબંદરમાં કેટલાક નાગર બ્રાહ્મણોએ આ વેપારીઓને કહ્યું કે નરસિંહ મહેતા એના મોટા પૈસાદાર માણસ છે, એની પેઢી ગામો ગામ ચાલે છે. આવું ખોટું પેલા વટે માર્ગોને કહ્યું.
એટલે નરસિંહ મહેતા પાસે મોકલ્યા. નરસિંહ મહેતાએ એમની પાસેથી જે પૈસા હતા એ લઈ લીધા. ખબર હતી નરસિંહ મહેતાને કે આ બધા નાગર બ્રાહ્મણોએ જ મશ્કરી કરીને અહીં મોકલ્યા છે, પોતે ગરીબ છે, પોતાની ક્યાં એક પણ પેઢી હતી, છતાં પણ ઈશ્વરમાં એટલી શ્રદ્ધા હતી કે એને એ પૈસા લઈ લીધા અને કાગળ ઉપર હુંડી લખી આપી. હવે જવાનું હતું પેલા વટે માર્ગુ અને દ્વારકા. પૈસા તો અહીંયા નરસિંહ મહેતાને જમા કરાવી દીધા અને વટે માર્ગો ચાલ્યા. દ્વારકા પહોંચ્યા. હવે દ્વારકામાં તો એને પાછા પૈસા આપી દેવાના હતા. હવે જો દ્વારકામાં પેલા વટે માર્ગોને ખ્યાલ આવે કે આ તો ખોટો માણસ હતો, અહીં તો કોઈ એની પેઢી નથી, તો નરસિંહ મહેતાનો જે શ્રદ્ધા હતી એ બધી જ નિષ્ફળ જાય, લોકો ઉપરનો વિશ્વાસ ઉઠી જાય. એટલે કૃષ્ણ પોતે નરસિંહ મહેતાના અંગત માણસ તરીકે દ્વારકામાં હાજર થાય છે. પેલા વટે માર્ગોને મળે છે, એમની પાસેથી નરસિંહ મહેતાએ જે હુંડી લખી હતી એ સ્વીકારે છે અને એને નાણાં ચૂકવી આપે છે. એના ઉપરથી જે કાવ્ય લખાયું હુંડી, મારી હુંડી રે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી, એ જે આખું કાવ્ય નરસિંહ મહેતાએ લખ્યું છે એ હુંડીનો પ્રસંગ નરસિંહ મહેતાના જીવનમાં બનેલો પ્રસંગ હતો. એટલે એ પણ આત્મચરિત્રાત્મક રચના કાવ્ય છે. ત્યાર પછી કુંવરબાઈનું મામેરું, એ પણ ખૂબ પ્રસિદ્ધ નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ. કુંવરબાઈના જે લગ્ન થયા હતા એ લગ્નમાં એમના સાસરે જ્યારે પ્રસંગ હોય ત્યારે સ્વાભાવિક છે કે દીકરીનું મામેરું કરવાનું હોય. હવે નરસિંહ મહેતા પાસે મામેરું કરવા માટે તો કશું હતું નહીં, તંદળ તદ્દન કંગાળ, ખૂબ ગરીબ અવસ્થામાં જીવન વિતાવનારા નરસિંહ મહેતા મામેરું કરી કેવી રીતે શકે? અને એમાં પણ કુંવરબાઈના જે સાસુ છે એમણે આખું લિસ્ટ, યાદી મોકલી કે મામેરામાં તમારે આટલું આટલું મોકલવું પડશે. ખૂબ લાંબી યાદી. છેલ્લે કટાક્ષમાં એમ પણ લખ્યું હતું કે જો તમને આ બધું ન કરી શકો તો એક થાળીમાં 3 પથ્થર મૂકીને મામેરું કરજો. મશ્કરી કરવા માટે છેલ્લે એવું પણ લખ્યું. હવે નરસિંહ મહેતા તો આવું મામેરું કેવી રીતે પૂરી શકે? પણ કૃષ્ણ સહાયક હતા. કૃષ્ણ પોતે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને કુંવરબાઈનું મામેરું પૂરવા ગયા. સાસુએ જેટલી પણ યાદી કરી હતી એ બધું તો એમણે મામેરામાં આપ્યું. છેલ્લે 3 પથ્થરો વાળી વાત જે મશ્કરીમાં લખી હતી એ 3 પથ્થરો એક થાળીમાં પણ આપ્યા, પણ એ પથ્થરો સોનાના. આટલું મામેરું ખુદ કૃષ્ણએ કર્યું હતું. જે કુંવરબાઈનું મામેરું એ કાવ્યમાં એનું વર્ણન કર્યું છે નરસિંહ મહેતાએ. અને છેલ્લે આવે છે શ્રાદ્ધ. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવાનું હોય. હવે એમના મોટા ભાઈ તો દર વર્ષે શ્રાદ્ધ કરે છે, બંસીધર. એટલે આ વખતે એવું કહ્યું કે હું જ દર વર્ષે શ્રાદ્ધ કરું, એના બદલે આ વખતે પિતાનું શ્રાદ્ધ તું કર. હવે શ્રાદ્ધ કરવા માટે આખી નાગર જે નાત છે, બ્રાહ્મણો છે, બધાને જમવા બોલાવવાના હોય, એમને બધાને દાન દક્ષિણા આપવાની હોય. આટલું બધું તો નરસિંહ મહેતા બિચારા કરી કેવી રીતે શકે? એટલા માટે શ્રાદ્ધ કરવું નરસિંહ મહેતા માટે ખૂબ મુશ્કેલ હતું. પણ કૃષ્ણની ઉપર એટલો વિશ્વાસ કે મનમાં સેજ પણ ચિંતા નહીં. પોતાની પત્ની મહેતીને કહ્યું કે લાવ એક તપેલી ક્યાંકથી ઉછીનું ઘી માંગી લાવું. તપેલી લઈને નીકળ્યા વેપારીઓ પાસે. હવે નરસિંહ મહેતાને ઘી પણ કોણ આપે? ખબર છે કે એની પાસે કશું નથી, એ પાછું આપશે ક્યાંથી? એટલે કોઈ આપવા તૈયાર નથી. પણ એક બિચારો વેપારી ખૂબ દયાળુ, નરસિંહ મહેતા ઉપર ખૂબ ભરોસો, વિશ્વાસ, એની ભક્તિ માટે ખૂબ માન, એ વેપારી પેલું ઘી આપવા માટે તૈયાર થાય છે. નરસિંહ મહેતા કહે છે કે હું પછીથી તમને પૈસા આપી જઈશ. પેલો વેપારી ના પાડે છે, મારે પૈસા જોતા જ નથી.
તમે ઘી લઈ જાઓ એટલું બસ છે. તો કે ના, હું મફતમાં તો ન લઉં. આમ તો પાછા આત્મસન્માની, મફતનું તો લે નહીં. એટલા માટે પેલા વેપારી પછી વચ્ચેનો માર્ગ કાઢે છે. એમને જણાવે છે કે એક કામ કરો, તમે આ ઘીના બદલામાં 2 ભજનો સંભળાવી દો મને. હવે નરસિંહ મહેતા પેલી તપેલી દુકાનની કોરે મૂકી અને ભજન ગાવા લાગે છે. હવે ભજન એક ચાલુ કર્યું, બીજું ચાલુ કર્યું, અને ભજનમાં એટલા તલ્લીન થઈ ગયા કે ક્યાં કેટલો સમય નીકળી ગયો કઈ ખબર નહીં. બપોર થવા આવ્યા. આ બાજુ શ્રાદ્ધનો સમય થયો. કૃષ્ણને થયું કે આ ભક્તિમાં લીન થયા છે, એમને તો કઈ ભાન રહેવાનું નથી. સમયનું પણ ભાન ભૂલી જાય છે નરસિંહ મહેતા. એટલે કૃષ્ણ પોતે નરસિંહ મહેતાનું રૂપ લઈને તપેલી લઈને ઘરે જાય છે. આ બાજુ નરસિંહ મહેતા તો ભજનમાં લીન છે, પણ કૃષ્ણ એનું રૂપ લઈને ઘરે આવ્યા. તપેલી આપી, મહેતીને કહ્યું કે આટલી તૈયારી કરો, આમ કરો, તેમ કરો. બધું મંડ્યું હાજર થવા. ખુદ ઈશ્વર પોતે જ્યારે આવ્યા હોય ત્યારે ત્યાં પછી કઈ ખોટ રહેવાની જ નથી ને. ભોજન તૈયાર થવા લાગ્યા. લોકોને ખબર હતી કે નરસિંહ મહેતા શ્રાદ્ધ કરે છે, ત્યાં કશું મળવાનું નથી, કઈ ખાવાનું પણ મળવાનું નથી. છતાં સંતાતા ચારે બાજુથી જોવા આવ્યા કરે કે શું કઈ તૈયાર કર્યું છે કે નહીં. હવે જેવું જોવા કોઈક આવે છે એટલે એને બધાને બેસાડી દે છે કે હવે તમે જમીને જાઓ. તો કે હજી કપડા બદલા નથી. તો કે અમે તમને બધા કપડા પણ આપીશું. બધાને સારા સારા કપડા આપે છે, સોના ચાંદીના વાસણોમાં જમવા બેસાડે છે. જમી રહ્યા પછી કહે કે આ બધા વાસણો તમે લઈ જાઓ, મારે કશું નથી જોઈતું. આવી રીતે બધા નાગર બ્રાહ્મણોને ખૂબ સારું ભોજન કરાવ્યું. દાન દક્ષિણામાં એ સોના ચાંદીના જે વાસણો જેમાં એ પોતે જમતા હતા એ પણ સાથે લઈ ગયા. અને આ રીતે આખો જે પિતાનું શ્રાદ્ધ હતું, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, એ કૃષ્ણ પોતે કરાવે છે. એટલે નરસિંહ મહેતાના જીવનમાં આ જે પિતાના શ્રાદ્ધનો જે પ્રસંગ છે એ પ્રસંગ આ કાવ્યમાં રજૂ કર્યો છે. શ્રાદ્ધનો પ્રસંગ તો પૂરો થઈ ગયો, ઈશ્વરનું કામ પૂરું થયું એટલે તો નીકળી ગયા. આ બાજુ ખ્યાલ આવ્યો દુકાને કે હવે તો ખૂબ સમય થઈ ગયો, એટલે પછી ત્યાંથી નીકળીને ઘરે આવે છે. એમની પત્નીને ઘીની તપેલી આપે છે કે લો હવે શ્રાદ્ધની તૈયારી કરો. પત્ની ખીજાયા, હું શ્રાદ્ધની તૈયારી કરું, આટલો બધો જોરદાર શ્રાદ્ધ કર્યું અને પાછા ક્યાં તપેલી લઈને? તો કે મેં શ્રાદ્ધ કરી આપ્યું. તો કે તમે નહીં તો કોણ બીજા હતા? અને નરસિંહ મહેતાને ખ્યાલ આવ્યો કે મારા રૂપમાં ચોક્કસ કૃષ્ણ પોતે આવીને શ્રાદ્ધ કરી ગયા. પોતે તો હજુ જમ્યા નહોતા, બધાને જમાડ્યા. કૃષ્ણને વિનંતી કરી કે મને જમાડ્યા વગર તમે નીકળી ગયા તો આજથી અન્નનો એક પણ દાણો નહીં ખાવ. એટલે કૃષ્ણ રૂકમણી સાથે પાછા આવે છે, નરસિંહ મહેતા સાથે ભોજન કરે છે, દામોદર કુંડમાં એના પિતાનું શ્રાદ્ધ પણ કરે છે. અને આ રીતે શ્રાદ્ધનો પ્રસંગ પૂર્ણ થાય છે. તો આવા નરસિંહ મહેતાના જીવનમાં જે બનેલા પ્રસંગો છે, નરસિંહ મહેતાની પોતાની જે વાત રજૂ કરતા પ્રસંગો છે, એના પરથી બનેલા જે કાવ્યો છે એ આત્મચરિત્રાત્મક કાવ્યો કહેવાય. પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું કે નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક કાવ્યો કયા કયા છે, તો આટલા જ આવશે. એ સિવાય જે કાવ્યો લખ્યા છે અખિલ બ્રહ્માંડમાં એ પણ કાવ્ય છે, પણ એ આત્મચરિત્રાત્મક નથી, કેમ કે એમાં જે વાત કરી એ નરસિંહ મહેતાના જીવનની પોતાની વાત નથી. આ કાવ્યોમાં જ માત્ર એના જીવનની વાત છે. એટલે શ્યામદાસનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ, આટલા જે કાવ્યો છે એ આત્મચરિત્રાત્મક કાવ્યો છે, એ યાદ રાખવાનું છે. આગળ પરિચય જોઈએ. ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાતિયા. મોટા ભાગે તો પ્રભાતિયા ખૂબ લખ્યા છે નરસિંહ મહેતાએ, અને એમાં જે છંદ વાપર્યો છે એ છંદ ઝૂલણા છંદ છે. આ પણ એક યાદ રાખજો, નરસિંહ મહેતાના પ્રભાતિયા
કયા છંદમાં લખાયેલા છે એવો પ્રશ્ન આવે તો ભોળી રે ભરવાળણ, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગાને જશોદાના જાયા વગેરે જે કાવ્યો છે એ પ્રભાતિયાઓ છે. ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન. ખરેખર તો નરસિંહ મહેતા જે કાવ્યને કારણે પ્રસિદ્ધ થયા એ કાવ્ય છે વૈષ્ણવજન કાવ્ય. વૈષ્ણવજન તો તેને તે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ જે કાવ્ય જે નરસિંહ મહેતાએ લખેલું એ કાવ્યને ગાંધીજીએ પોતાની જે આશ્રમ ભજનાવલી હતી એમાં એને સ્થાન આપેલું અને ગાંધીજીનું પ્રિય ભજન હોવાથી આ વૈષ્ણવજન કાવ્ય એ દુનિયાભરમાં પ્રસિદ્ધ થયું. માત્ર ભારતમાં નહીં, દુનિયાના બધા જ દેશોમાં આ કાવ્ય વૈષ્ણવજન કાવ્ય છે એ ખૂબ પ્રસિદ્ધ કાવ્ય છે. નરસિંહ મહેતા જેને કારણે આખી દુનિયામાં જાણીતા થયા. આપણે આ જે કાવ્ય છે એ કાવ્યના એક એક પંક્તિને હવે સમજતા જઈએ. કાવ્યની શરૂઆત કરીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ બે પંક્તિઓ નરસિંહ મહેતાએ ઈશ્વર બ્રહ્મ તત્વ જે છે એ બ્રહ્મ તત્વની ખૂબ સરળ ભાષામાં રજૂઆત કરી છે. ઈશ્વર જે છે એ ઈશ્વર એ બ્રહ્મ તત્વ જે છે એ આખા બ્રહ્માંડમાં વ્યાપેલું છે. એટલે અખિલ બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં, માત્ર પૃથ્વી નહીં, આખું બ્રહ્માંડ, એ આખા બ્રહ્માંડમાં હે ઈશ્વર, હે શ્રી હરિ, તું માત્ર એક જ છો. જુજવે રૂપે અનંત બાજે, પણ જુજવે રૂપે જુદા જુદા રૂપમાં અનંત પાસે અનેક દેખાય છે. કોઈકને એક ઈશ્વરના રૂપમાં, કોઈકને બીજા ઈશ્વરના રૂપમાં, કોઈકને ત્રીજા ઈશ્વરના રૂપમાં, કોઈકને જુદા સ્વરૂપમાં. એમ બધાની જોવાની જે દ્રષ્ટિ છે એ જુદી જુદી છે. એટલે જુદા જુદા રૂપમાં બધા લોકો આ ઈશ્વરને અનુભવી શકે છે, પણ છેવટે છે તો માત્ર એક જ. અખિલ સમગ્ર, જુજવે રૂપે જુદા જુદા સ્વરૂપે, પાસે એટલે દેખાય છે, જુદા જુદા રૂપમાં અનંત દેખાય છે. દેહમાં દેવતું, તત્વમાં તેજતું. દેહ આપણું જે શરીર છે એ શરીરની અંદર પણ ઈશ્વરનો વાસ છે. આપણે તો એમ કહીએ છીએ કે કણે કણમાં ઈશ્વર સમાયેલો છે. એ પછી શરીર હોય, જીવંત તત્વ ચેતન પદાર્થ હોય કે જળ પદાર્થ હોય, જળ અને ચેતન બધામાં ઈશ્વરનો વાસ છે. એટલે દેહમાં દેવતું, આપણું જે શરીર છે, શરીરને જે જીવંત રાખનારું તત્વ જે શરીરની અંદર રહેલું છે, જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ, એ આત્મા એ બીજું કંઈ નથી પણ એ પરમાત્માનો જ એક અંશ છે. એટલે શરીરની અંદર પણ પરમાત્માનો વાસ છે. એટલે દેહમાં દેવતું, તત્વમાં તેજતું. તત્વ આપણે તત્વ એને પંચમહાભૂત તરીકે ઓળખીએ છીએ. શરીર જેનાથી બનેલું છે, દરેક પદાર્થો જેનાથી બનેલા છે એ પંચમહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચ જે તત્વો છે એ તત્વોની અંદર જે તેજ છે, જે શક્તિ છે, એ શક્તિ પણ ઈશ્વરીય શક્તિ છે. એ પાંચે પાંચ જે મહાતત્વ છે, પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે, આકાશ છે, એ દરેકે દરેક તત્વમાં તેજના રૂપમાં, શક્તિના રૂપમાં ઈશ્વર સમાયેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્ય એટલે અવકાશ કહીએ આપણે, જ્યાં હવાની પણ હાજરી નથી, છતાં પણ ત્યાં વેદના જે શબ્દો છે એ શબ્દો સતત વસવાટ કરે છે, રહે છે.
શૂન્યમાં વૈદિક જે ઉચ્ચારણ છે, વૈદિક મંત્રોચ્ચાર છે, એના શબ્દો એ આખા બ્રહ્માંડમાં જાણે કે ઓમના રૂપમાં ગુંજી રહ્યા છે. એટલે આ જે બ્રહ્માંડ જે છે આખું, એ આખા બ્રહ્માંડમાં ઈશ્વરનો આ રીતે વાસ છે. પેલી પંક્તિ અને બીજી પંક્તિના આ બે પંક્તિના ભાવાર્થમાં એવું કહેવા માંગે છે નરસિંહ મહેતા કે આખા બ્રહ્માંડમાં આખું જેટલું પણ વિશાળ અનંત બ્રહ્માંડ, આપણને જેની સીમાની પણ ખબર નથી, એ બ્રહ્માંડમાં સમગ્ર રીતે ઈશ્વર વ્યાપેલો છે. એક જ છે, છતાં આપણે એને અનેક કહીએ છીએ. પણ છેવટે તો એકેશ્વરવાદ આપણી વૈદિક વિચારધારા છે. એક ઈશ્વરમાં માનવાની જે વિચારધારા છે, ભલે દરેકને જુદા જુદા ઈશ્વરમાં શ્રદ્ધા છે, પણ ઈશ્વરના જેટલા પણ સ્વરૂપો છે એ બધા જ સ્વરૂપો આપણે સમજીએ છીએ કે આ ઈશ્વરનું એક આ સ્વરૂપ છે, બીજું આવું સ્વરૂપ છે, ત્રીજું આવું સ્વરૂપ છે. કેમ કે જેને જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય એને એ ઈશ્વર રૂપી એક સ્વરૂપ મનમાં નક્કી કરી લીધું હોય કે ઈશ્વર આવો છે. પણ છેવટે તો દરેકે દરેક જુદા જુદા ઈશ્વરોમાં પણ છેવટે તો સમાનતા એક જ ઈશ્વર છે. એ જુદા જુદા રૂપમાં બધાને દેખાય છે, માટે જુદા જુદા રૂપમાં અનંત દેખાય છે. શરીરની અંદર પણ ઈશ્વરનો વાસ છે, પંચ મહાભૂતની અંદર પણ ઈશ્વરનો વાસ છે, શૂન્યમાં વેદના શબ્દો રૂપે પણ ઈશ્વરનો વાસ છે. કહેવાનો મતલબ કે આખા બ્રહ્માંડમાં ઈશ્વર વ્યાપેલો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. ભૂધરા જે શબ્દ છે સંબોધન છે. ભૂ એટલે પૃથ્વી અને ધરા એટલે ધારણ કરનાર, ભૂમિને પૃથ્વીને ધારણ કરનાર. ફૂલી રહ્યો એટલે વિકસી રહ્યો, વિકાસ પામી રહ્યો, મોટો થઈ રહ્યો. આશે એટલે આશાએ. અહીંયા આ બંને પંક્તિઓને સમજીએ. આપણે આની પહેલાની પંક્તિમાં જે પાંચ મહાભૂતની વાત કરી હતી એમાં પણ આવી જ ગયા. પવન હતું, પાણી હતું, ભૂમિ હતું, આકાશ, જળ, બધું જે કંઈ છે ઈશ્વર જ છે. એટલે પવન પણ ઈશ્વર છે, પાણી પણ ઈશ્વર છે, ભૂમિ પણ ઈશ્વર છે, ઈશ્વરમય જ બધું છે. એટલે આપણે કંઈ પણ વસ્તુને ગણીએ એ છેવટે તો ઈશ્વરનું એક સ્વરૂપ છે. વનસ્પતિ સૃષ્ટિ જે આખી એ પણ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. પ્રકૃતિ, કુદરત, આપણે ખૂબ મનોરમ કુદરતી દ્રશ્ય જોઈએ એટલે આપણને ઈશ્વરની અનુભૂતિ ચોક્કસ થાય. કેમ કે એ કુદરતી સૌંદર્યની અંદર ઈશ્વરની સુંદરતા છે, એટલે એ કુદરતી સુંદરતા વધારે મોહક લાગે છે. એટલા માટે વૃક્ષ જે છે, વનસ્પતિ જે છે, એ વનસ્પતિનો જે વિકાસ થઈ રહ્યો છે, નાનો છોડ ધીમે ધીમે વધતો જાય અને વિશાળ વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લે, એમ ઈશ્વર પણ ધીમે ધીમે વિકસીને આખું બ્રહ્માંડ બને છે. એટલે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, આકાશમાં એ જાણે કે એક વૃક્ષના રૂપમાં ફૂલી રહ્યો છે. ઉપનિષદોમાં સંસાર રૂપી વૃક્ષની વાત કરી છે, જેના મૂળિયા ઉપર છે અને શાખાઓ નીચે છે. એ ઈશ્વરની જ એક માયા છે. વિવિધ રચનાઓ કરી અનેક રસ લેવાની. પૃથ્વી ઉપર આપણે જોઈએ તો આટલા બધા મનુષ્યોનું સર્જન થયું, છતાં પણ ક્યાંય એક સરખાપણું નથી. ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પણ ભિન્નતા આપણને ચોક્કસ દેખાય. કોઈ પણ બે વસ્તુ ઈશ્વરે સરખી નથી બનાવી. એટલા માટે જુદી જુદી જે કંઈ પણ રચનાઓ કરી છે, જે કંઈ પણ પૃથ્વી ઉપર જે જળ ચેતન પદાર્થો બધાનું નિર્માણ કર્યું છે, એ વિવિધ રચનાઓ છે. ક્યાંય પણ એક સરખાપણું નથી. આવી વિવિધ રચનાઓ શા માટે? એક સરખું બધું બનાવ્યું હોત તો
છતાં ઈશ્વરે એવું નથી કર્યું, કારણ કે રસ લેવો છે, એને પણ રસ લેવો છે. એક સરખા પણ હોત તો નિરસ બની જાત બધું. બધાના ચહેરા સરખા, બધાનો આકાર, કદ, શરીર બધું સરખું હોય, દરેકે દરેક માણસો એક જ સરખા, દરેકે દરેક પ્રાણીઓ એક જ સરખા, દરેકે દરેક ફૂલ એક જ સરખા, બધું એક સરખું જ જો હોત તો આ પૃથ્વી આખી નિરસ બની જાત. ખુદ ઈશ્વરને પણ આ પૃથ્વીમાં રસ છે, એને પણ આ પૃથ્વીની વિવિધતાની રસ લેવો છે, વિવિધતાની મજા લેવી છે. એટલા માટે આવી વિવિધ રચનાઓ કરી છે, વૈવિધ્ય સભર બ્રહ્માંડની રચના કરી છે. ખુદ ઈશ્વરને એમાંથી રસ લેવો છે, આનંદ લેવો છે. એવું નથી કે એને પૃથ્વી બનાવી એટલે એ પૃથ્વીને બનાવીને મૂકી દીધી પછી એ ચાલ્યો ગયો. એને પણ એ પૃથ્વીમાં રહેવું છે. આખી પૃથ્વી ઉપર બધે જ એ ઈશ્વર વ્યાપેલો છે. એટલે ખુદ ઈશ્વરને જો રસ લેવો હોય તો એને પણ એ વૈવિધ્યસભર રચના હોય તો ઈશ્વરને પણ મજા આવે. એટલા માટે આવી વિવિધ રચનાઓ એને કરી છે. શિવ, પરમાત્મા, શિવ અને જીવ, આત્મા અને પરમાત્માના રૂપમાં આપણે ગણીએ છીએ. એટલે એ શિવ જે છે, ઈશ્વર જે છે, એ ઈશ્વર જીવ બન્યો, શરીર ધારણ કર્યું, મનુષ્ય રૂપ લીધું. કેમ કે આપણે જે જીવીએ છીએ એ શરીર જે છે એ તો પંચ મહાભૂતનું બનેલું છે, તો એક પદાર્થ છે. એને ચેતનવંતો રાખે છે અંદર રહેલો આત્મા. જ્યાં સુધી આત્મા નથી ત્યાં સુધી આ શરીર જડ છે, એક પદાર્થ છે. હલન ચલન કર્યા વગર પડી રહેવાનું છે, નિસ્તેજ. અંદર આત્માનો પ્રવેશ થશે ત્યારે આ શરીર ચેતનવંતો બનશે. તો આ જે આત્મા જે છે શરીર ધારણ કરે છે એટલે એ જીવ બને છે. તો શા માટે જીવ બન્યો? અંદર આત્મા શા માટે આવ્યો? એ આત્મા જે છે એ તો પરમાત્માનો અંશ હતો, મતલબ કે પરમાત્મા ખુદ એમ કહી શકીએ. એટલે એ પરમાત્મા ના જ રૂપમાં એ આત્મા આ શરીરની અંદર પ્રવેશ કરે છે અને જીવનું રૂપ લે છે. એટલે એ શિવ, એ ઈશ્વર જીવ બનીને આ પૃથ્વી ઉપર આવે છે. શા માટે આવે છે? કે વૈવિધ્ય સભર આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના જુદા જુદા રસ લેવા માટે ઈશ્વર પણ મનુષ્ય કે જીવનું રૂપ ધારણ કરીને અહીંયા આવે છે. એ જ આશય, એટલે એ જ આશાએ જુદા જુદા રસ લેવાની આશાએ આ પૃથ્વી ઉપર અવતાર લે છે, મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે સ્વર્ગીય સુખ જે છે, સ્વર્ગમાં તો જુદા જુદા સુખ છે, પણ માની અનુભૂતિ કરવી હોય તો એ સ્વર્ગમાં નથી થવાની. એ તો માની કુખે અવતાર જન્મ લેવો પડે ત્યારે જ એ માનો પ્રેમ મેળવી શકે. એટલે ઈશ્વરે પણ જો માનો પ્રેમ મેળવવો હશે તો પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. એટલે આવા જે માતાનો પ્રેમ છે, કુદરતી સૌંદર્ય છે, એ જુદા જુદા પૃથ્વી ઉપરના જેટલા પણ જે વિવિધતાઓ છે એ બધી જ વિવિધતાઓને ઈશ્વરે પણ જો માણવી હોય તો આ પૃથ્વી ઉપર એને પણ જીવ બનીને અવતરવું પડે. એટલા માટે પછીના વાક્યમાં શિવ થકી જીવ થયો. શિવમાંથી જ એ જીવનું રૂપ ધારણ કરીને વૈવિધ્ય સભર સૃષ્ટિના જે અનેક રસ છે એ રસ લેવા માટે એ ધરતી ઉપર આવે છે. તો આ બંને પંક્તિમાં નરસિંહ મહેતા એ ભાવ રજૂ કરે છે. એક આ પંક્તિ ઉપરથી એ પણ આપણે જોઈ શકીએ કે અહીંયા જેટલી પણ જીવ સૃષ્ટિ છે, એ પછી મનુષ્ય હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, સૂક્ષ્મ જીવજંતુઓ હોય, એ બધા જ જેટલા પણ જીવો છે એ દરેકે દરેક જીવમાં જો આપણે ઈશ્વરની અનુભૂતિ કરીએ તો આપણને આ પૃથ્વી ઉપર
ડગલે ને પગલે ઈશ્વરના દર્શન થયા કરશે. આવી એક ભાવના આ પંક્તિમાં મૂકેલી છે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નહોયે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વદેનો અર્થ કહે, વેદ તો એમ કહે છે. અને વળી શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે એ શાખ દે એટલે શાખ પૂરે છે, સાબિતી આપે છે. વેદ પોતે કહે છે, વેદો અને જે ધર્મ ગ્રંથો છે એ પણ સાબિતી આપે છે. કનક અને હેમ બે શબ્દો આવ્યા, સોનું. ભેદ એટલે તફાવત, ન હોય એટલે ન હોય. આ જે બે પંક્તિઓ છે એ બે પંક્તિઓમાં બ્રહ્મ તત્વને સમજાવવા માટે સુવર્ણનું એક ઉદાહરણ મૂક્યું છે. અહીંયા આપણે જુઓ કે વેદ પોતે એ બાબત સમજાવે છે, જે સારા ધર્મશાસ્ત્રો છે એ પણ એ બાબત સમજાવે છે કે કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું અને કુંડળ એટલે સોનામાંથી બનેલું એક કાનનું આભૂષણ. સોનું અને આભૂષણ આ બંને વચ્ચે કોઈ તફાવત નથી, કેમ કે સોનું છે કે પછી કાનનું એક કુંડળ છે, બંનેમાં છે તો સોનું જ. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, સોનું જે છે સોનામાંથી એક આકાર આપી દીધો, એ પછી કાનનું કુંડળ હોય, ગળાનો હાર હોય, વીંટી હોય, કંઈ પણ જેવો આકાર આપો એવું એનું નામ પાડી દીધું કે આને આપણે હાર કહીએ, આને આપણે વીંટી કહીએ, આને આપણે કુંડળ કહીએ, આને આપણે કંદરો કહીએ. પણ છેવટે તો હેમનું હેમ હોય, છેવટે તો એમાં સોનું જ છે. ઘાટ જુદા છે એટલે નામ જુદા છે, એનો આકાર જુદો છે એટલે આપણે એને જુદા જુદા નામે ઓળખીએ છીએ. છે તો એ સોનું જ. સોનાની વીંટી છો તો એમ થોડું કહી શકાય આ લોખંડ છે તો એ સોનું જ. આકારને કારણે આપણે એને વીંટી કહીએ છીએ, પણ છે તો એ સોનું જ. એવી રીતે અહીંયા નરસિંહ મહેતા એ સમજાવવા માંગે છે કે છેવટે તો ઈશ્વરીય તત્વ બ્રહ્મ તત્વ એક જ છે. આપણે એને વિષ્ણુના રૂપમાં જોઈએ તો એ જ બ્રહ્મ તત્વને આપણે વિષ્ણુ કહીને બોલાવીએ છીએ. કૃષ્ણના રૂપમાં જોઈએ તો એને કૃષ્ણ કહીને બોલાવીએ છીએ, રામના રૂપમાં જોઈએ તો એને રામ કહીને બોલાવીએ છીએ. એમ જુદા જુદા નામે એને બોલાવીએ છીએ, પણ છેવટે તો છે તો એક ઈશ્વર બ્રહ્મ તત્વ જ છે. આપણે એને જુદા જુદા નામે ભલે ઓળખીએ, આકારના રૂપમાં જુદા જુદા નામે ઓળખીએ. ઉપનિષદમાં શ્વેતકેતુ અને ઉદાલક આરોણીની એક કથા આવે છે. ઉદાલક આરોણી જે છે શ્વેતકેતુના પિતા છે. હવે ઉદાલક આરોણી શ્વેતકેતુને અભ્યાસ માટે ખૂબ સારા ગુરુકુળમાં મોકલે છે. એટલે એ ગુરુકુળમાં જઈને શ્વેતકેતુ ખૂબ અભ્યાસ કરે છે, અઢળક જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલું બધું જ્ઞાન કે લગભગ બીજા કોઈ પાસે ન હોય એટલું જ્ઞાન. તમામ બાબતોનું એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. બન્યું એવું કે એના જેવો કોઈ જ્ઞાની નહીં, એટલું જ્ઞાન. પ્રખંડ પંડિત બની ગયો શ્વેતકેતુ. હવે એને પોતાને ખ્યાલ કે મારા જેટલું જ્ઞાન તો આ દુનિયામાં કોઈ પાસે નથી. એટલે મનમાં અભિમાન ઉત્પન્ન થયું કે હું જ જ્ઞાની છું, હું જ પંડિત છું, મારા જેટલું કોઈ બીજાને ખબર જ નથી. આમ ખૂબ અભિમાની. જ્યારે ગુરુકુળમાંથી ઘરે આવ્યો, એના પિતા ઉદાલક આરોણીએ જોયું કે શ્વેતકેતુ પોતાનો પુત્ર જ્ઞાની તો ખૂબ બન્યો, પણ આ અભિમાન જે મનમાં ઉત્પન્ન થયું છે એ એનો વિનાશ કરશે. એટલે પોતાના પિતા પોતાના પુત્ર માટે ચિંતિત થયા કે શ્વેતકેતુમાં જ્ઞાનનું જે અભિમાન છે એ જો દૂર નહીં થાય તો
એનો વિનાશ થઈ જશે. એ જ્ઞાન જ એને મારી નાખશે. એટલે શ્વેતકેતુના મનમાં આ જ્ઞાનનું ઉત્પન્ન થયેલું અભિમાન દૂર કરવા માટે ઉદાલક આરોણી શ્વેતકેતુને એક પ્રશ્ન પૂછે છે. એને કહે છે કે તું ગુરુકુળમાં જઈને ખૂબ વિદ્વાન બન્યો છે, લગભગ બધું જ તને આવડે છે, તો પછી મારા માત્ર એક જ પ્રશ્નનો જવાબ આપ. કેવી કઈ બાબત છે કે જેને જાણી લેવાથી બધું જ જાણી લેવાય છે, પછી કશું બાકી નથી રહેતું? માત્ર એકને જાણી લો એટલે બધું જ જાણી લેવાય. હવે શ્વેતકેતુ મૂંઝાયો. એને ખ્યાલ નહોતો કે આવું પણ હોઈ શકે. એને એ ખ્યાલ નથી આવતો કે એવું કયું હોય કે જેને એકને જ માત્ર જાણી લો એટલે બધું જ જાણી લેવાય. આવું તો એને ક્યારેય ગુરુકુળમાં ભણ્યા જ નથી. જવાબ નથી આપી શકતો. ત્યારે મનમાં જ થાય છે કે ના, પોતે સર્વજ્ઞાની નથી. એટલે જે જ્ઞાનનું જે મનમાં અભિમાન ઉત્પન્ન થયું તો એ બધું જ અભિમાન ઓગળી ગયું. પછી પોતાના પિતા પાસે ખૂબ વિનમ્ર ભાવે રજૂઆત કરે છે કે તમે મને એ સમજાવો. ત્યારે ઉદાલક આરોણી શ્વેતકેતુને સમજાવવા માટે આ સોનાનું જ ઉદાહરણ આપે છે. નરસિંહ મહેતાએ એ શ્વેતકેતુ અને ઉદાલક આરોણીના સંવાદને આધારે આ પંક્તિ લખી છે. શ્વેતકેતુને જણાવે છે કે સોનું જે છે એને આપણે જ્યારે જુદા જુદા રૂપમાં આકાર આપીને આભૂષણો બનાવીએ છીએ ત્યારે એ આભૂષણોને કારણે આપણને એ જુદા જુદા નામ આપીએ છીએ, પણ છેવટે તો સોનું એક જ. એટલે માત્ર સોનાને જાણી લો એટલે સોનામાંથી બનેલી બધી જ બાબતોને જાણી શકીએ, બધા જ આભૂષણોને આપણે જાણી લઈ શકીએ, કેમ કે મૂળ રૂપમાં તો એ સોનું છે. બીજું ઉદાહરણ એને માટીનું પણ આપેલું ઉદાલક આરોણીએ પોતાના પુત્રને સમજાવવા માટે કે માટી જે છે એ માટીમાંથી આપણે જુદા જુદા વાસણો બનાવીએ છીએ, ઘડો બનાવીએ છીએ કે માટલું બનાવીએ છીએ કે જુદા જુદા વાસણો, માટીના જેટલા પણ વાસણો બનતા હોય, કુંભાર જે માટીના વાસણો બનાવતા હોય એ વાસણો બનાવીએ છીએ, પણ છેવટે તો એમાં માટી, મૂળ તત્વ તો માટી છે. એટલે માટીને જાણી લો તો માટીમાંથી બનેલું તમામ જાણી શકાય. તો આવા ઉદાહરણો દ્વારા શ્વેતકેતુને ઉદાલક આરોણી મૂળ બ્રહ્મ તત્વ ઈશ્વરની મૂળભૂત સમજૂતી આપે છે, જે નરસિંહ મહેતાએ પણ આ પદમાં એ જ વાત સમજાવી છે કે ભલે એના જે આકારો બન્યા છે, આભૂષણો બન્યા, પછી આપણે જુદા જુદા નામે એને આપણે ઓળખીએ છીએ, પણ છેવટે તો અંદર સોનું જ છે. એવી રીતે આપણે જુદા જુદા નામે ભલે ઈશ્વરને ભજીએ, પણ છેવટે તો એ બ્રહ્મ તત્વ, અંતિમ તત્વ તો એ ઈશ્વર એક જ છે. તો આ ઈશ્વરની જે એકતાની બાબત છે, એકેશ્વરવાદની જે વાત છે, અદ્વૈતવાદની જે વાત છે, એ નરસિંહ મહેતા આ પદ દ્વારા સમજાવે છે. પછીની પંક્તિ જો, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. ગડબડ મતલબ ગેરસમજ. વાત નવ કરી ખરી એટલે સાચી વાત જ નથી કરી. આપ માની લહે એટલે પોતે માની લે છે. મન એમ સૂજે એટલે મનમાં એવું સમજે છે. હવે આ જે પદ છે એ પદમાં નરસિંહ મહેતાએ અત્યારની કેટલીક પાખંડની વાત પણ વણી લીધી છે. જ્યાં સુધી આપણે વેદની વાત કરીએ છીએ, ઉપનિષદોની વાત કરીએ છીએ, કેટલાક સારા ધર્મ ગ્રંથોની વાત કરીએ છીએ, ત્યાં સુધી બરાબર છે, પણ પછી ધીમે ધીમે આ ધર્મ જે છે એ સંપ્રદાયોમાં વહેંચાવા માંડ્યો, અને સંપ્રદાયોમાં જે ગ્રંથો લખાયા એમાં પોતે માણસે એવી કંઈક વાત કરી કે મૂળ જે ઈશ્વરીય તત્વ જે છે એ તત્વ જ એમાંથી સાવ ભૂલાઈ ગયું. એટલે આવા જે કહેવાતા જે ગ્રંથો છે એ ગ્રંથોએ લોકોના મનમાં ગેરસમજ ઊભી કરી, જે
બ્રહ્મ તત્વને, ઈશ્વરને સમજવા માટે જરૂર હતી, એને બદલે કંઈક જુદું જ સમજાવવા માંડ્યું, સાચી વાત જ કરી નહીં. એટલે અત્યારે જે ગ્રંથો અથવા તો કેટલાક એવા પુસ્તકો જે ઈશ્વર વિશે ગેરમાન્યતાઓ ઊભી કરે છે, સાચી વાત સમજાવતા નથી. જે વૈદિક બ્રહ્મ તત્વની જે વાત છે, વેદો ઉપનિષદોમાં જે ઈશ્વર વિશે જે વાત કરી છે એ સાચી વાત હતી, એને બદલે ખોટી વાત તરફ આખું પ્રવાહ વાળી દીધો. એટલે નરસિંહ મહેતા એવું કહે છે કે ગ્રંથે અત્યારના જે ખોટા પુસ્તકો છે, ખોટા ધાર્મિક પુસ્તકો જે બની બેઠા છે, પોતાના મનમાં જે આવે છે એવું એમાં લખી નાખે છે, સાચી વાત જ નથી કરતા. ઈશ્વર સંબંધી સાચી વાત કરવાને બદલે લોકોને ગેરમાર્ગે દોરે છે. જેને જે ગમે તેને પૂછે, મતલબ કે મનમાં જેવું આવ્યું એવું સમજાવે છે. પોતે જેવી માન્યતા ધરાવે છે, લોકોને પણ એવી માન્યતા તરફ જ વાળી જાય છે. એ સાચી માન્યતા નથી, ગેરમાન્યતા છે. એટલે ગેરમાન્યતામાં લોકો ફસાઈ જાય છે. શ્રદ્ધાથી આગળ વધનારા લોકોને અંધશ્રદ્ધાના માર્ગે લઈ જાય છે. એટલે કારણે સમાજમાં ઘણી બધી બદીઓ ઊભી થઈ, અંધશ્રદ્ધા આવી. જે સાચી શ્રદ્ધા હતી એને બદલે અંધશ્રદ્ધાઓ વધી. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ને ભૂત ભુવા ને ડાકલા ને આવી બધી જે વાતો છે એ વાતો લોકોના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મન વચન કર્મથી આપ માની લે, પોતે માની લે છે કે આ જે વાત કરી છે એ જ સાચી છે. કોઈક કહેવાતા સાધુએ કંઈક વાત કરી હોય એટલે લોકો બિચારા એ સાધુની વાતમાં આવી જાય છે અને એને જ સાચું માની લે છે. ના, આ મહાત્મા કહે છે એ જ સાચું છે, એના સિવાય બધું જ ખોટું. મૂળ જે ઉપનિષદોમાં, વેદોમાં જે વાત પડી છે એને સાચી માનવાને બદલે આવા પાખંડીઓની વાતને જ માની લે છે. અને સત્ય છે એ જ સાચું છે, મન એમ સૂજે, મનમાં એવું સમજી લે છે. જેને કારણે ઈશ્વરની ભક્તિની જે સાચી સરળ વાત હતી એને બદલે કંઈક ખોટું જ લોકોના મનમાં ઠસી જાય છે અને અંધશ્રદ્ધાનો ભોગ બને છે. આવા કહેવાતા પાખંડીઓનું પાખંડ કઈ પછી છુપાવવાનું તો છે જ નહીં. એ ગમે ત્યારે પાપ તો પ્રગટવાનું છે. ઘણા બધા એવા પાખંડીઓ પછી બહાર પડે છે, લોકોને પછી ખ્યાલ આવે છે કે આ તો પાખંડી હતો. પણ કહેવાનો મતલબ એ છે કે આવા પાખંડીઓના વચનોમાં આવીને ખોટા માર્ગે વળવાને બદલે જે મૂળ વાત છે એને પકડવાની વાત નરસિંહ મહેતાએ આ પદમાં કરી છે. એટલે કહેવાતા જે ધાર્મિક ગ્રંથો છે એને જ સાચા માની લેવાની ભૂલ ન કરવી જોઈએ એવું નરસિંહ મહેતા ખાસ આ પદમાં સમજાવે છે. ગ્રંથોએ જે કંઈ પણ ભૂલો કરી છે, માણસે પોતાના વિવેકથી, કોઈ માણસે કંઈક લખ્યું છે અને છાપ્યું છે તો એને જ સાચું માની લેવું, એ જ સાચું છે, મનમાં એવું સમજી લેવું. એને બદલે આપણે પોતાના મનથી વિચારીને આગળ વધવું જોઈએ કે આ સાચું છે કે નહીં, ખાતરી કરી લેવી જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ ઝાઝો ફેર નથી. ચોક્કસ આપણે ઈશ્વરમાં કેટલાક ધાર્મિક લોકો પ્રત્યે આપણને શ્રદ્ધા હોય જ, પણ એ આંધળી ન હોવી જોઈએ. ખાતરી કર્યા પછી ભલે ચોક્કસ તમે એમાં શ્રદ્ધા મૂકો, પણ એ શ્રદ્ધા મૂકતા પહેલા એક ખાતરી હોવી જોઈએ. અને જો એ ખાતરી થયા પછી લાગે કે ના આ વાત કે આ વ્યક્તિ બરાબર છે, તો જ એને સાચું માનવાનો પ્રયત્ન કરવો. વગર વિચારીએ જ્યારે આપણે આગળ વધી જઈએ છીએ તો એ શ્રદ્ધા નથી હોતી, કે અંધશ્રદ્ધા બની જતી હોય છે. પછીના જે પદમાં છે એ પદમાં નરસિંહ મહેતા કહે છે, વૃક્ષમાં બીજ તું
બીજમાં વૃક્ષ હતું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ વાત, એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પટંતર એટલે પડદો, અંતરપટ, આડશ, ભણે એટલે કહે, શોધના એટલે શુદ્ધિ, શોધ, શોધખોળ એવો અર્થ પણ થાય. પ્રીત એટલે પ્રેમ, અહીંયા પ્રેમનો અર્થ પ્રેમ લક્ષણ ભક્તિ સમજવાનો છે. આ છેલ્લી જે બે પંક્તિઓ છે એ બે પંક્તિમાં મૂળ વાત ઈશ્વરને પામવાનો એક સરળ રસ્તો નરસિંહ મહેતાએ બતાવી દીધો. બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ હતું. જ્યારે કોઈ વૃક્ષમાં ફળ આવે છે એ બીજ છે. એ બીજ જ્યારે જમીનમાં પડે છે ત્યારે વળી પાછું વૃક્ષ થઈ જાય છે. ઘણીવાર એ કહેવું જ મુશ્કેલ છે કે પહેલા વૃક્ષ કે પહેલા બીજ. એ શક્ય જ નથી, આપણે કહી જ ન શકીએ, કેમ કે બીજમાંથી જ વૃક્ષ થાય છે અને વૃક્ષમાંથી જ બીજ થાય છે. છેવટે તો ઈશ્વર જ છે, એ જ બ્રહ્માંડના રૂપમાં અને એ જ બ્રહ્મના રૂપમાં. બ્રહ્મ એ જ બ્રહ્માંડ અને બ્રહ્માંડ એ જ બ્રહ્મ. એટલે બ્રહ્મમાંથી બ્રહ્માંડ બને છે અને બ્રહ્માંડમાંથી પાછું બ્રહ્મના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. જો પટંતરો એ જ પાસે, પટંતર એટલે પડદો, પટંતરો એ જ પાસે, નજીક. આપણને જ્યારે કોઈ વસ્તુ દેખાય છે એટલે આપણને વૃક્ષમાં બીજ દેખાય છે, પણ બીજી રીતે જોઈએ તો બીજની અંદર વૃક્ષ રહેલું છે. એટલે ત્યાર પછીના જોઈએ તો બીજમાં આપણને ઘણીવાર વૃક્ષ દેખાતું હોય, ખરેખર તો વૃક્ષની અંદર બીજ રહેલું છે. તો આ જે ગડમથલ છે એ ગડમથલ એ જ પડદો છે. ઈશ્વરને સમજી નથી શકવાનો એક માયા છે. ઈશ્વરની આગળ રહેલો પડદો છે, અજ્ઞાનતાનો પડદો. જ્યારે એ પડદો છે, અજ્ઞાનતા દૂર થશે ત્યારે આપણને વૃક્ષ કે બીજ એમાં કોઈ ફેર નહીં દેખાય. બીજ એ જ વૃક્ષ છે અને વૃક્ષ એ જ બીજ છે. એ પડદો દૂર થતા સમજાશે. એટલે ઈશ્વર એ જ બ્રહ્મ, એ જ બ્રહ્માંડ અને બ્રહ્માંડ એ જ બ્રહ્મ. ત્યારે જ્યાં પણ નજર થશે ત્યાં આપણને એ બ્રહ્મ તત્વ, એ ઈશ્વરીય તત્વ જ દેખાશે. આપણા કવિ કલાપી સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલે એક ગઝલ લખી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં નજર કરો ત્યાં જે વસ્તુ ઉપર નજર સ્થિર થાય એમાં આપણને ઈશ્વરની અનુભૂતિ થાય છે. કલાપીએ પણ એ જ વાત રજૂ કરી છે. જ્યારે આ પડદો દૂર થાય છે ત્યારે આપણને કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ પદાર્થમાં ઈશ્વરની અનુભૂતિ થવા માંડે છે. જ્યાં સુધી એ પડદો છે ત્યાં સુધી આપણને એ મૂળ રૂપમાં એ વસ્તુ નથી દેખાતી. પણ જ્યારે પડદો દૂર થશે ત્યારે એ આંખ પરથી પડદો દૂર થતા સામેનું ચિત્ર જ્યારે સ્પષ્ટ દેખાવા માંડે, એમ મનના અંદર રહેલો જે અજ્ઞાનતાનો પડદો છે એ હટશે. એટલે ચારે બાજુ ઈશ્વરની અનુભૂતિ થવા લાગશે. છેલ્લે જ્યારે નરસિંહ મહેતા પોતાની છેલ્લી પંક્તિમાં કહે છે, એ મન તણી શોધના, મનની જે શોધખોળ છે, ઈશ્વરને પામવાની, ઈશ્વરને શોધવાની મનની તીવ્ર ઝંખના પણ એ પૂર્ણ નથી થતી. બહુ ફાફા મારીએ છીએ, યાત્રાધામોના પ્રવાસો કરીએ છીએ, મંદિરે મંદિરે જઈએ છીએ, ઈશ્વરની પૂજા કરીએ છીએ, છતાં પણ ઈશ્વરની અનુભૂતિ નથી થતી, ઈશ્વરને પામી નથી શકાતા. ત્યારે નરસિંહ મહેતા એનો પણ ઉપાય બતાવે છે કે પ્રીત કરો પ્રેમથી પ્રગટ થશે. ઈશ્વરને પ્રેમથી ભજો. પ્રેમ લક્ષણા ભક્તિથી જ્યારે ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે ત્યારે એ ઈશ્વર પ્રેમથી વશ થઈને એ માણસ પાસે ચોક્કસ આવે છે. એટલે પ્રેમથી જ એ ઈશ્વરને પામી શકાશે. એના માટે જુદા જુદા રસ્તાઓ
ખોટા રસ્તાઓ લેવાની જરૂર નથી. આવી રીતે એક પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્તમ વાત છેલ્લી પંક્તિમાં છેલ્લા શબ્દમાં નરસિંહ મહેતા કહે છે, જેને આધારે આપણે કહી શકીએ કે ઈશ્વરને પામવા માટે માત્ર પ્રેમથી જ ઈશ્વરને પામવાનો જો પ્રયત્ન કરીશું તો ઈશ્વર ક્યાંય બીજે શોધવાની જરૂર નથી. એ અંદર જ આપણને ઈશ્વરની અનુભૂતિ થઈ જશે. બહાર ફાફા મારવાની જરૂર નહીં પડે. તો અખિલ બ્રહ્માંડમાં એ કાવ્ય જેનો મૂળભૂત ભાવાર્થ અખિલ બ્રહ્માંડમાં કાવ્યના ઈશ્વરીય અનુભૂતિની જે વાત નરસિંહ મહેતાએ કરી છે એ આખા બ્રહ્માંડના દરેકે દરેક પદમાં એને એ વાત મૂકી છે. તો આખું જ કાવ્ય છે એ બ્રહ્મ તત્વને સમજવા માટે ખૂબ સરળ ભાષામાં આ પદમાં નરસિંહ મહેતાએ લખ્યું છે. આના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આ સમજૂતી ઉપરથી તમને ચોક્કસ ખ્યાલ આવશે, કેમ કે આપણે એક નિબંધાત્મક પ્રશ્ન આખા કાવ્યનો સાર જે છે એ લખવાનો છે. તો દરેકે દરેક જે બે પદની પંક્તિઓ જે હતી દરેક પદને આપણે આ વિડીયોના માધ્યમથી સમજ્યા છીએ. એમાં જે વાત મેં કરી તમને એ સમજૂતીમાં તમે લખશો એટલે એક સારો એવો મુદ્દાસર જવાબ તૈયાર થશે. એ પ્રશ્ન જ આપણા માટે ખૂબ અગત્યનો છે. તો અહીંયા આ અખિલ બ્રહ્માંડમાં એ પહેલો પાઠ આપણે પૂર્ણ કરીએ. આનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમે આ વિડિયો લેક્ચરને જોતા જોતા લખવાનો પ્રયત્ન કરશો એટલે ચોક્કસ આવડવાનો છે. તો અહીંયા આપણા જે અભ્યાસક્રમની શરૂઆતનો આ પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ઈશ્વરીય સ્તુતિથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. માટે આપણું આ જે બાહ્ય પરીક્ષાનું જે વર્ષ છે એ ખૂબ સારું જાય એ માટેની એક ઈશ્વરીય પ્રાર્થના વાળો આ પાઠ સમજીને આપણે આ વર્ષના શ્રી ગણેશ કરીએ. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બીજા પાઠથી આપણે આગળ વધશું. તો અહીંયા આપણે આ પહેલો પાઠ પૂર્ણ કરીએ અને આને આધારે જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ પણ તમે ચોક્કસ તમારી સ્વાધ્યાયની નોટમાં જે સ્વાધ્યાય છે એના પ્રશ્નોના જવાબ લખી લેજો. અહીંયા આપણે આ ભાગ પૂરો કરીએ. અસ્તુ.